સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। હીરે ભક્તિ ક્યારે ઉરમાં આવે જ્યારે થાય સતગુરુના દાસ। સતગુરુના દાસ થવાથી જો ભક્તિ ઉરમાં આવે છે, પણ સદગુરુ કેવા ગોતવા જોવે। ગંગામાની પણ આ સાખી છે, એના ભજનની કડી છે। હીરે ભક્તિ ક્યારે ઉરમાં આવે જ્યારે થાય સદગુરુના દાસ। સદગુરુના દાસ થાય ત્યારે જ આપને સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે। અને એ ગુરુ પણ કેવા હોવા જોવે એ પણ ગંગામાં આપણને આપે છે કે આવું સમર્પણ કેવા ગુરુને કરવું છે। સમર્પણ અને શીલવંત સાધુને જ આપણે શરણે જવું જોવે। ને ગંગામાં પણ સરળ ભજનમાં સમજાવે છે કે અજડ અવિવેકી અને વસનના લંપટ અને વિષયથી ભરેલા જે સદગુરુ છે, આવા ગુરુથી તો દૂર જ રહેવાનું। અને એક ભજનમાં પણ આપે છે કે સમર્પણ તો એવા જ સદગુરુને થવાનું જે સમર્પણના અધિકારી હોય। અને અધિકારી સદગુરુ ના હોય તો પણ આપણને મૂળ ઘર સુધી પહોંચાડી ન શકે, કેમ કે આધ્યાત્મિક પંથ ઘણો ગહન અને રહસ્યમય છે। જીવનનું સ્વરૂપ જ રહસ્યમય છે। અને આવા અગમ પંથની યાત્રા કોઈ સમર્થન ભોમિયા વિના કરવાનું ઘણું પણ જોખમ છે। તેથી ડાયો સાધક હોય, સમજદાર જો કોઈ સાધક હોય તો સમર્થન સદગુરુના શરણે જાય છે। શિષ્ય સમર્પિત થઈને સદગુરુના શરણે જાય। આ પ્રકારના પણ ભજનની અંદર ઘણાય ઉલ્લેખો છે કે કેવા સદગુરુ ગોતવા જોવે। કારણ કે બ્રહ્મ વિદ્યા એકલા પંથે પણ હલાય એવું નથી। અને સદગુરુ વગર આપણે આ બ્રહ્મ વિદ્યા આપણા કોઠે સડે એવી વિદ્યા નથી। અને આ બ્રહ્મ વિદ્યાનું એક મંદિર છે, અને આ મંદિરની અંદર એકલા પ્રવેશ નથી। શિષ્ય માત્ર ગુરુ પાસે પહોંચી જાય તેટલું પણ પૂરતું નથી। તે સદગુરુને સંપૂર્ણ સમર્પિત થાય અને સદગુરુનું શરણાગત બને તે પણ આવશ્યક છે। જ્યાં સુધી શિષ્ય પોતાની સમજ પ્રમાણે ચાલવાનો જ્યારે આધ્યાત્મિકમાં ઉતરવાનો પ્રયાસ કરે છે, ત્યાં સુધી પણ ભૂલો પડવાનો માર્ગ છે। અને ભૂલું પડી જવાનો પણ સંભવ પૂરેપૂરો છે। કારણ કે શિષ્ય પોતાનો જ્યારે માર્ગ જાણકારી વગરનો ચાલે છે ત્યારે એ જ દશા પણ આવે છે। તેથી આ અટપટા માર્ગમાં કોઈ જાણકાર સદગુરુના હાથમાં પોતાનો હાથ આપી દે તેમજ પણ એને સાચો માણસ કહેવાય। તો જ સદગુરુની સાચી સમજણ આપણને ઉતરે। અને ગુરુના માર્ગદર્શનની યોગ્યતામાં પણ શિષ્યને શંકા પણ જો હોય તો શિષ્યની શ્રદ્ધા પણ પરિપૂર્ણ જાગતી નથી। જ્યાં સુધી સંપૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ ન હોય ત્યાં સુધી શિષ્ય આધ્યાત્મિક પથની અંદર દૃઢતાપૂર્વક પણ ચાલી શકતો નથી। જ્યાં સુધી શિષ્ય સદગુરુના શરણમાં સંપૂર્ણ રીતે સમર્પિત ન થાય ત્યાં સુધી ગુરુની શક્તિ શિષ્યના આધ્યાત્મિક પથની અંદર ઉતરવામાં સહાય કરતી નથી। અને શિષ્ય એટલે અજ્ઞાની જીવ, પોતાનો હાથ ગુરુ એટલે જ્ઞાન। એટલે આ જ્ઞાનરૂપી સદગુરુના શરણમાં શિષ્યને સમર્પિત થવું જરૂરી છે। અને ગુરુના હાથમાં પોતાનો હાથ સોંપવો એ ઘટના કોઈ આધીનતા સ્વીકારવાની ઘટના છે, તે જ સદગુરુના દાસ થવાની પણ ઘટના છે। અને સદગુરુની આધીનતા એ કોઈ ગુલામી નથી, યથાયથ સ્વતંત્રતાનું એક મહાદ્વાર છે। આ જ સમર્પણ સ્નેહ અને શ્રદ્ધામાંથી બને છે। તેથી જ તે ગુલામી પણ ન કહી શકે। ગુરુ અને શિષ્યના જે આ સંપૂર્ણ સમર્પણની જે ઘટના છે, એ જ પોતાના અંતરચેતનાને જગાડવા માટેનું
એક સમર્પિત છે. આ પોતાનો અંતર આત્મા સાથે સરખાવવાનું છે અને પોતાનો અંતર આત્મા સદગુરુના અંતર આત્મા ચેતનામાં જ્યારે સમર્પિત થાય એ જ સાચું સમર્પિત છે. સ્થૂળ દેહની વાત નથી, આ સ્થૂળ દેહથી સમર્પિત થવાની વાત નથી, પણ પોતાના વિચારો, પોતાનું મન, પોતાની આધીનતા સદગુરુના શરણમાં સમર્પિત કરી દેવાની છે. અને યથાયથ સમર્પણ આવી એક આંતરિક ઘટના બને છે, એટલે કે સાધક નિશ્ચિત અને નિર્ભય થઈ જાય છે અને સમર્થ સદગુરુનું રક્ષણ મળે છે અને સદગુરુથી પણ અભયભાવ ઉત્પન્ન થાય છે. આવા અભયભાવથી પરિપૂર્ણ આપણા ચિત્તમાં ભક્તિ રૂપી ભગવતી દેવી પણ આપણા આધ્યાત્મિકની અંદર પ્રવેશ કરે છે. એટલે જ કહે છે કે ઈરે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે થાય સંપૂર્ણ સદગુરુના દાસ. તો એ સંપૂર્ણ સદગુરુ હોય તો એ કેવા સદગુરુ હોવા જોવે? જે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન, આવા સદગુરુની જરૂર છે. અને શીલવંત એટલે કે જે સાધુ, જે ગુરુ પોતાનું વર્તમાન ન છોડે, જેનું વર્તમાન ન બદલે, ભૂત ભવિષ્યમાં ન જાય, આને જ શીલવંત સાધુ કહેવાય. જે પોતાના ચિત્તની અંદર ચાલતી વર્તમાન વૃત્તિઓ છે એ બદલે નહીં. જે સદગુરુના જીવનમાં કોઈ પણ વ્યક્તિ નાનો કે મોટો ન હોય, એક રસ એક સમાન જેના ઉરમાં હોય, આને શીલવંત સાધુ કહેવાય. પરમાર્થ કાળમાં કાર્યોમાં પણ પ્રીત રાખે, આને શીલવંત સાધુ કહેવાય. તો આવા સદગુરુના શરણે આપણે જવું જોઈએ. જે આઠે પોરમાં મન મસ્ત થઈને રહેતા હોય એ જ હાસા સદગુરુ થવાને યોગ છે. જેને સંસારનો કોઈ પણ વિષયો છોડી દેવાથી મનમાં કોઈ પણ તરંગ ન ઊભા થાય અને પોતાનું મન સદાયને માટે મસ્ત થઈને રહેતું હોય, આઠે પોર આનંદમાં રહેતું હોય, આને જ શીલવંત સાધુ કહેવાય. એને જ એક તુરિયામાં તાર લાગી ગયો કહેવાય. અને જ્યારે આવા સદગુરુનું જ્યારે આપણે સંગત્યુ કરીશું ત્યારે જ આપણો ભવપાર ઉતરશું અને આવા સાધુના વસનો દ્વારા જ આપણે આધ્યાત્મિકની અંદર ઉતરી શકશું. અને આવા જ સાચા સદગુરુને શરણે આપણે સમર્પિત થઈ જવું, ત્યારે જ સાચી ભક્તિ આપણા ઉરમાં પ્રગટ થાય. તો આવા સદગુરુ કેવા હોવા જોવે? જેને લાગી તુરિયામાં લાગી, તો આવા સદગુરુને આપણે સેવવા. જેને તુરિયામાં તાળી લાગી હોય, જેને કામનાની ભે ભાંગી ગઈ હોય, જેને સદા ભજનમાં જ રહેતા હોય, ભજનાનંદી હોય, એ જ સાધુ પુરુષ આ ક્યાંથી ઉપજ્યો અને ક્યાં સમાયો એ પદ તો એ કોઈ અનુભવી આવા મહાપુરુષો જ જાણી શકે. જે વાડા બાંધી અને મંદિરો બાંધી, દાન દક્ષિણા ઉઘરાવી અને સુખ સુવિધા ભોગવવાવાળા સાધુ પાસે આ અનુભવ ન હોય, એ સિદ્ધ પુરુષ પણ ના હોય. અને સિદ્ધ પુરુષ મળ્યા વગર પણ જીવન આપણું એળે જાય છે. જે મહાપુરુષે આત્માને ઓળખ્યો તે જ નિર્ભય થયા છે અને એ જ એક સ્થિર સ્થાન આસન ઉપર પણ ઠેરાણા. અને આવા સદગુરુ મળે તો જ મહાસુખ ઉપજે અને તો જ આપણા કામ ક્રોધ મટે. અને જેને સાચા સદગુરુ પૂરણ મળ્યા એને સહેજે પણ એક સાધ જાગી જાય છે અને સાધ આવે ત્યારે જ ભજન શરૂ થઈ જાય છે. તો આવા સમર્થ સિદ્ધ સદગુરુના શરણે રહેવું. અને આવા કુપાત્ર ગુરુ પણ મળે છે, કુપાત્રને શરણે નહીં થવું. એટલે જ ગંગામાં પણ કીધું છે, કળયુગમાં જતી સતી સંતાશે અને કરશે એકાત્મા વાસ. કુડાને કપટી ગુરુને શેલા, પરપસ નહીં રે વિશ્વાસ. ગુણી ગુરુને સતુર શેલો, બેયમાં હાલે તાણાવાણ. આવો જે વાદ વિવાદ ગુરુ શિષ્યમાં થતો હોય, આવા જે ગુરુ હોય એવા ગુરુથી તો દૂર જ રહેવું. જે સાધુ પુરુષને સુખ સુવિધાની જરૂર પડતી હોય એવા ગુરુથી દૂર રહેવું. જે સાધુ એટીકેટીમાં ફરતા હોય એવા ગુરુથી દૂર રહેવું.
જે સિલવંત સાધુ છે, પોતે પોતાનામાં જે રમણ કરે છે એ જ સાચા સાધુ છે. તો ગંગામાએ પણ આવા સમર્થ સદગુરુને શરણે રહેવાનું કહે છે. આવી જ આપણને ભલામણ આપે છે. આ કળયુગમાં સાચા સદગુરુ સંતા છે. એટલે દરેક સાધકને શેતીને ચાલવાનું છે અને શેતીને રહેવાનું છે. અને શેતીને નહીં ચાલીશું તો આ કળયુગના ગુરુ પણ આપણને ભટકાવી દેશે. અને કળયુગના ગુરુ આસન થાપી અને ઉતારા કરે અને વિષયમાં એને અનુરાગ હોય. તો દરેક મિત્રને પણ સાચા સમૃદ્ધ સદગુરુને શરણે રહેવું આજ મા ગંગા માનો ઉપદેશ છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.